બીજા અધ્યાયના પાઠનું ફળ મહાત્મા. ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરીને એક ભરવાડ જંગલમાં બકરી ચારતો હતો અને ભજન કર્યા કરતો. એ ભરવાડ એક દિવસ સાંજે બકરીઓ લઈને ઘર તરફ જતો હતો. ત્યાં રસ્તામાં એક સિંહ બેઠેલો હતો. ભરવાડની એક બકરી સૌથી આગળ ચાલતી હતી. એ બકરીને જોઈને પેલો સિંહ ડરીને ભાગી ગયો. આ જોઈ ભરવાડને ઘણું આશ્ચર્ય થયું. પેલો ભરવાડ બાલ સંત પાસે જઈને પૂછવા લાગ્યો. બાલ સંતે ભરવાડને કહ્યું, એ બકરી એના આગલા જન્મમાં ડાકણ હતી. એ ડાકણ જે કોઈ સુંદર બાળકને જોતી તેને ભરખી જતી. પેલો સિંહ આગલા જન્મમાં એક શિકારી હતો. એ શિકારી એક વખત જંગલમાં શિકાર કરવા ગયો હતો. પેલી ડાકણ પણ એ જ વખતે જંગલમાં આવી હતી. પેલી ડાકણે શિકારીને જોયો અને તેને ભરખી લીધો. એ જ શિકારી પાછળથી સિંહ તરીકે જન્મ્યો. પેલી ડાકણ બકરી તરીકે જન્મી. પેલા સિંહને આગલા જન્મની બનેલી હકીકતની ખબર હોવાથી પેલી બકરીને જોઈને તે ફરીથી ખાઈ જશે એ બીકથી સિંહ ભાગી છૂટ્યો. એક પર્વતની ગુફામાં એક પથ્થર ઉપર ગીતાજીના બીજા અધ્યાયનો લેખ હતો. કોઈ એક સંતજીએ એ લેખના અક્ષરો વાંચી સંભળાવ્યા એટલે ભરવાડ, ડાકણ અને સિંહ ત્રણનો ઉદ્ધાર થયો.